છે ભગવાન બા? રામનું તત્વ શું છે? જે પ્રશ્ન થી આ કથા શરૂ થઈ છે, રામ કવન પૂછવું પ્રભુ તોય, અને ક્યાંથી પકડવા? હે પાર્વતી, આ જેટલા પણ વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ, આ પાંચે વિષયો આ ઇન્દ્રિયોથી પ્રકાશ પામી રહ્યા છે. આ ગળ્યું છે એવું જીભ કહી રહી છે બા, અને આ ગરમ છે એવું ચામડી કહી રહી છે. આ પાંચે વિષયો ઇન્દ્રિયોથી પ્રકાશ પામી રહ્યા છે. વિષય કરણ, અને આ ઇન્દ્રિયો કશાયથી પ્રકાશ પામે છે? સુર જીવ સમેતા. આંખ રૂપને જોઈ શકે છે, પણ આંખ ત્યારે જોઈ શકે જ્યારે આંખના દેવતા સૂર્ય ઉગ્યા હોય. તો આ ઇન્દ્રિયો અને વિષયો બધાએ આ દેવતાઓથી પ્રકાશિત થઈ રહ્યા છે. અને આ દેવતાઓ વિષય કરણ સુર જીવ સમેતા, અને આ બધાએ જેટલા પણ દેવતાઓ છે, આ સૂર્ય, ચંદ્ર અને તારા સમષ્ટિના, એ બધાએ આ દેહમાં રહેલા જીવ, ક્ષેત્રજ્ઞ ને આત્માથી પ્રકાશિત થઈ ગયા છે. એટલે તમારા પ્રકાશમાં બધું દેખાઈ રહ્યું છે બા, તમારા ચેતન આત્માના પ્રકાશમાં, જીવના પ્રકાશમાં. જેમ દીવાના અજવાળામાં બધું દેખાય તે રીતે, પણ આ જીવ કોઈના પ્રકાશમાં હશે? અને આ બધાના જે પરમ પ્રકાશક છે, જેમાં બધા જીવ, જગત અને આખું એ દ્રશ્ય પ્રકાશિત થઈ ગયું છે, એવા મારા ભગવાન છે બા. જગ પેખની તુમ દેખની હારે, વિધિ હરિ શંભો નચાવની હારે. અને આખું જગત દ્રશ્ય છે ને એના જે જોનારા છે. તમારા હૃદયમાં પણ અંતઃકરણના સાક્ષી થઈને આજે જોઈ રહ્યા છે, જેની જ્ઞાન દ્રષ્ટિના બહાર કશું નથી, એવા મારા રામ છે. એ પાર્વતી, આખું જગત જેની જ્ઞાન દ્રષ્ટિના બહાર કાંઈ નથી બા, તમારા હૃદયમાં પણ જે સાક્ષી થઈને જોઈ રહ્યા છે. કીડીથી બ્રહ્મા સુધીના હૃદયના એકમાત્ર સાક્ષી છે, અને બાણ તાણીને ઉભા છે બા. કર્માધ્યક્ષ ઈશ્વર બા, અને તમારા હૃદયમાં વૃત્તિ ઉઠે છે એને જોનારા છે. તમારા તમામ કર્મોના સાક્ષી છે. તમારી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી છે. તમારા હૃદયમાં બેસીને જ જોનારા છે. રાત્રે સુઈ ગયા વખતે કોણ જાગી રહ્યું છે બા? કોણ તમારી સુષુપ્તિને જોવે છે? કોણે આ જીવના તમામ કર્મોને પોતાના લેખામાં લઈ રાખ્યા છે? આ ભગવાન તો છે.